માંડવીના દલિત પરિવારે ઘરમાં અનેક બીમારીઓને કારણે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા કરીને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી। પરિવારની આ માંગને પગલે વહીવટી તંત્ર, સરકાર અને સમાજની આંખો પહોળી થઈ ગઈ। જિલ્લા સમાહર્તા મહેન્દ્ર પટેલે સંવેદનશીલતાથી કામ લઈને કુલદીપની કિડનીની સારવાર અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવી આપી છે અને પોતાના તરફથી પણ સહયોગ આપીને સમાહર્તાએ મોભીની જવાબદારી નિભાવી છે તથા જીકેમાંથી પણ સમયસર સારવાર આપવા તાકીદ કરાઈ છે। કચ્છ બોર્ડર એકમના આઈજીપી શ્રી એ.કે. જાડેજા પણ કુલદીપની વહારે આવ્યા છે અને સંસ્થાઓ પણ સહયોગ માટે દોડી આવી છે। સામાજિક કાર્યકર મિતેશ શાહે 21,000ની સહાયનો ચેક કુલદીપના પરિવારને સારવાર માટે અર્પણ કર્યો છે, જ્યારે બોર્ડર રેન્જના ડીઆઈજી એ.કે. જાડેજાએ પણ 10,000નો ચેક અર્પણ કરીને પોતાનું યોગદાન આપ્યું હતું। જિલ્લા કલેક્ટર અને બોર્ડર રેન્જના આઈજીએ કરેલી પહેલથી સમાજની આંખો ખુલી છે। તે ખરા અર્થમાં નવતર પહેલ કહી શકાય। આપણે જાણીએ છીએ કે સમાજ સાથે સમાજમાંથી જ પોલીસ અધિકારી આવે છે। સામેની વ્યક્તિ જે પોલીસ અધિકારી પાસે આવે, પોતાની ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણે કામ અધિકારી પાસેથી થઈ જાય, એ ભાવનાને આપણે પણ સમજીએ અને કુલદીપ અને એના ઘરવાળાને કયા પ્રકારની તકલીફ છે એ ભાવનાને આપ મીડિયાના મિત્રોએ અને સેવાભાવી વ્યક્તિઓએ વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રીમાં રજૂઆત કરેલી અને એનું એક સારું અને લાંબા ગાળાનું સુખદ ઉકેલ લાવેલ છે। એક ક્ષણનો હું પણ ભાગીદાર હતો। મારી પણ ભાવના અને મને પણ લાગણી ઉત્પન્ન થઈ અને એક અનામી દાતા અત્રે આવેલા અને એમને પોતે પણ પોતાનો યથેચ્છિત ફાળો આપવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને ફાળાથી કુલદીપની સારવારની અંદર મહદઅંશે રાહત થશે, આવી સારી સત્કાર્યની અને સેવાભાવનાની ક્ષણના અંદર સહભાગી થવા માટે મને પણ લાવો મળ્યો અને કોમ્યુનિટી પોલીસિંગનું એક ઉત્તમ ઉદાહરણ થયું, તેનો હું મિતેશભાઈ અને વિનોદભાઈ અને મીડિયાના મિત્રો થકી મને જે મોકો મળેલ છે, હું એવું સમજુ છું કે મારા માટે ગર્વની આનંદની વાત છે। બીજા અધિકારીઓ પણ આનાથી પ્રેરણા મેળવે અને આવા જે ઈચ્છિત વ્યક્તિઓ હોય, જે ખરેખર આર્થિક રીતે અથવા તો પોતાના સંસાધનોથી, જે પોતાના સંપર્કોથી પોતે પોતાની સારવાર કે પોતાનો અભ્યાસ કે કોઈ પણ બીજી વસ્તુ સરકારી તંત્ર તરફથી જે સુવો મોટો મળવી જોઈએ કે પહેલથી દાખવીને તેમને સુધી પહોંચાડવી જોઈએ, એ ભાવના કેળવે એવી હું ચોક્કસ અપેક્ષા રાખીશ। આજે આપણા ઘરમાં એક બીમારી આવે, એક વ્યક્તિ બીમાર હોય ને નાનું તાવ આવી ગયો હોય તો આખું ઘરનું તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું હોય છે। અને આ એક એવો પરિવાર હતો કુલદીપ કે જેના ઘરના લગભગ મેમ્બર કહીએ, માતા કહીએ, પુત્ર કહીએ, બેન કહીએ કે જી કહીએ, બધા અસાધ્ય રોગથી પીડાતા હતા। માત્ર 3 વર્ષની ઉંમરે જેને આટલા વાલસોયા પુત્રને આટલી ભયંકર બીમારી લાગુ પડી ગઈ અને 15 વર્ષનો થયો હોય ત્યાં સુધી સતત દવાખાના ધક્કા ને એટલું બધું ખાઈ એ પરિવાર આર્થિક ખાડામાં ઉડી ગયો હોય અને માનસિક રીતે પડી ગયો હોય, ત્યારે આપણા માનનીય શ્રી કલેક્ટર સાહેબ, જે સાચા અર્થમાં આપણા ગુજરાતીમાં કહીએ તો સમાહર્તા સાચી ભૂમિકા ભજવી, એ પરિવારને આખી હૂંફ આપી, ફક્ત હૂંફ ના આપી, અમદાવાદ જવા આવવાની સગવડ કરી આપી, ત્યાં કને પ્રોપર સગવડ પણ બધી કરી આપી। પણ ત્યારબાદ અમને સૂઝ્યું કે કલેક્ટર સાહેબે આટલી માનવતા દાખી છે, આટલી સરસ સગવડ કરી આપી છે। મેડિકલ ક્ષેત્રે હું જોડાયેલો છું ત્યારે ખ્યાલ છે કે મેડિકલ કેટલું મોંઘું છે અને જે પરિવાર ઉપર ત્યારે આપ ફાટી નીકળે છે। ત્યારે અમે નક્કી કર્યું, માનનીયજી મને જે પરિવારના સભ્ય જે એમ રાખ્યો છે આઈજી જાડેજા સાહેબ, ત્યાંથી સંકલન કર્યું અને નક્કી કર્યું કે એ પરિવાર હું આટલા દિવસ રહેશે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવારથી સાંજ સુધી પડતું ખર્ચ, નાનું મોટું અસંખ્ય ખર્ચો હશે, તો લિક્વિડ કે એને હાથમાં કામ આવે એવી રોકડ રકમનું અનુદાન આપીએ તો એ પરિવાર માટે રાહતરૂપ થાય। આપ તો ફાટ્યું જ છે પણ આપણે થોડુંક એને મદદરૂપ થાય એવું કાર્ય કરીએ। એટલે આદરણીય જાડેજા સાહેબ ભેગી પણ મેં ચર્ચા કરી, સંકલન કર્યું અને તરત જ મારા ગ્રુપના એક અનામી દાતા પણ તૈયાર થઈ ગયા, તેને માતબર કહી શકાય તેવું 21,000નું રોકડ અનુદાન મને આપ્યું। ત્યારે એના પરિવારના ધનજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહેતા ને એક પોલીસ અધિકારીની સાથ જુઓ, એક પોલીસ અધિકારીની લાગણી જુઓ કે સતત 4 વખત તો મને એને મારા પ્રવૃત્તિ માટે અનુદાન આપ્યું જ છે,
મેં એમના હસ્તે 21,000 અનુદાન આપ્યું, તો 21,000 નહીં પણ પોતાના સરપ્લસ 10,000 બીજા કર્યા અને એના સરપ્લસ બીજા 10,000 ડાયાલિસિસ માટે મને બીજા આપ્યા. એટલે ટોટલ અત્યારે એ પરિવારને માળુજી અનુદાન ને જાડેજા સાહેબનું અનુદાન ટોટલ 31,000 જેવું અનુદાન આપી એક રાતનું પહોંચે એવું નાનું અમે કાર્ય કર્યું છે. ને મહત્વનું કહીએ કે આ જે અવેરનેસ જાગી એ એકદમ શાંત જ હતી, પણ આપ સૌ મીડિયાના મિત્રોએ સહકાર આપ્યો. મીડિયાના મિત્રોએ પણ એક સરસ શુભેચ્છા ઉપાડી લીધી અને બીજા મિત્રોને પણ હું સલાહ કરીશ કે આજે અમે આ પહેલ કરી છે એ પહેલમાં જોડાઓ અને આ પરિવારને જેટલી બની શકે એટલી મદદ કરવાનો પ્રયત્ન કરશો તો પરિવાર માટે મોટી રાહત અને આનંદની વાત થશે.